ભાવનગરમાં નકલી દારૂ પીવાને કારણે 4 લોકોના મૃત્યુ થયા છે. 13 લોકો હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ભાવનગરમાં થયેલી નકલી દારૂના કૌભાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપી છે. માહિતી મુજબ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 28 પેટી દારૂ લાવવામાં આવ્યો હતો, જેમાં 15 પેટી પકડી લેવામાં આવી છે. અન્ય 13 પેટીઓને પકડવા ભાવનગર પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. ભરતનગર, અકવાડા, તળાજા રોડ તેમજ જિલ્લાના ખાટડી, ખરકડી અને નાના ખોખરા દેવગાણાના ગામના લોકો નકલી દારૂ પીવાથી બીમાર પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે કુલ 4 મોતમાંથી 2 શંકાસ્પદ છે. એક મૃતકની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી છે, તો બીજાના પરિવારે નકલી દારૂ પીવાથી મોત થયાનો આક્ષેપ કર્યો છે. નાયબ મુખ્યમંત્રીએ ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય પોલીસ વડા GS મલિક, IBના વડા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ SP મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલી આ ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. ભાવનગરમાં PM બસ ચાલક યુવકનું નકલી દારૂ પીવાથી મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે મૃતક યુવકના પરિવારજન ઓમદેવસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે મારા મામાના દીકરા કનકસિંહ ગોહિલ કે જે PM બસ ચાલક છે, તેમણે કાલે રાત્રે કદાચ દારૂ પીધો હતો અને આજે તેમનું મોત થયું છે. રાત્રે કેટલા વાગે પીધું તે ખ્યાલ નથી, કારણ કે તે એકલા રહે છે. શ્વાસ રૂંધાતા પડોશીઓ વહેલી સવારે સરટી હોસ્પિટલમાં લાવ્યા હતા. SDM અક્ષર વ્યાસે જણાવ્યું હતું કે હાલમાં 20 લોકો સારવાર હેઠળ છે, જેમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં 12, આરોગ્યમ હોસ્પિટલમાં 5, બિમ્સમાં 1 અને વેદ ICUમાં 2 દર્દી છે. ગઈકાલ સાંજની માહિતી પ્રમાણે ઉપેન્દ્રસિંહ ગોહિલ અને કાર્તિક મકવાણાના મોત થયા છે. મૂળ ઇન્દોરના રહેવાસી નરેન્દ્રસિંહ યાદવ વેદ ICUમાં દાખલ હતા, તેમનું પણ મોત થયું છે. મૃતકે અમદાવાદથી ટ્રાવેલ કર્યું હતું, એટલે કયા આધારે મોત થયું છે તે પોલીસ તપાસનો વિષય છે. પણ એની પુષ્ટિ આના કારણે થયું હોય એવું અત્યારે કહી શકાતું નથી. 7 મિત્રોએ 16 ઓગસ્ટે રાત્રે દારૂ પાર્ટી કરી હતી. ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં 7 મિત્રોએ 16 ઓગસ્ટે રાત્રે દારૂ પાર્ટી કરી હતી, જેમાં નકલી દારૂ પીવાથી ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ રાત્રે લઠ્ઠાકાંડ થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઘનશ્યામસિંહ જાડેજા સદવિચારમાં અને વિશ્વરાજસિંહ વનરાજસિંહ ગોહિલ અહમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય અજાણ્યા 4 શખ્સ અલગ અલગ જગ્યાએ સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે ડુપ્લિકેટ રોયલ સ્ટેગ દારૂનું વેચાણ કરતા 4 બુટલેગરોને ડિટેઇન કર્યા છે. મૃતકના ભાઈએ કહ્યું કે દારૂમાં પોઈઝન હોવાની શક્યતા છે.